અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એવી ખાણીપીણી બજાર ચાલી રહી છે જે આખી રાત ધમધમતી રહે છે। આ બજાર બાપુનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે, છતાંય રાત્રિના સમયે કોઈ કાર્યવાહી થતી નથી। સર્વિસ રોડ પર ઠેર ઠેર લારીઓ ઊભી રહીને કબજો જમાવી દીધો છે, જેના કારણે સ્થાનિક લોકોને વાહન વ્યવહારની ભારે તકલીફોનો સામનો કરવો પડે છે। ટ્રાફિકમાં અવરજવર મુશ્કેલ બને છે, સાથે જ અંધાધૂંધ ભીડના કારણે અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે। મળતી માહિતી મુજબ આખી રાત ચાલતી બજાર જાણે કોઈના આશીર્વાદ હેઠળ ચાલી રહી હોય તેમ લાગે છે। લોકો આક્ષેપ કરે છે કે બાપુનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અજયભાઈ, કિરણભાઈ તથા કેટલાક પોલીસ કર્મચારીઓની મૌન મહેરબાનીથી આ ગેરકાયદેસર બજાર સુચારું ચાલી રહ્યું છે। શું આ બજાર પાછળ કોઈ રાજકીય પાર્ટીનો હાથ છે? શું પોલીસ અને તંત્રના અધિકારીઓને આ બજાર દેખાતું નથી કે પછી જાણતા હોવા છતાં તેઓ આ ખાડા કાન કરી રહ્યા છે? સ્થાનિક લોકોનો ગુસ્સો એ બાબતને લઈને વધી રહ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા અધિકારીઓ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અવગણી રહ્યા છે। જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો આ મુદ્દો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। ઠક્કરબાપા નગરમાં ચાલી રહેલી આ ખાણીપીણી બજારના આશીર્વાદ દાતાઓ કોણ છે તેનો ખુલાસો થવો હવે ખૂબ જ જરૂરી બની ગયો છે। બ્યુરો રિપોર્ટ, પ્રવીણભાઈ કોઠિયા, અમદાવાદ।